હું દેવું તમારે ભાઈ? ના ના, એમાંથી કોઈને કાંઈ નથી દેવું. ક્યાં હિમાંશી બેન જો બધા નાસ્તો કરવા બે ગયા, નાસ્તો કરી લીધું બેન. ના ના, કોઈ નથી દેવા. ના બાપા લે આમ જો તો રોકાઈ જાઓ મમ્મી. એ ચિરાગભાઈ રોકાઈ જાઓ પછી 9 નોરતા. રોકાઈ ગયા તો સારું ગામે છે તો આપણે જાય નોરતા જો. કાજલ તો રોકાવાના છે. ક્યાં ગઈ આધુ? ક્યાં ગઈ આધુ? આધુ ઉતારશે બ્લેન્કેટ ઓઢી છે. ભાઈ વાપરો થાય છે કાઢી રે. ચિરાગ કે વેપર ખાવા થાય છે 10 રૂપિયા કે બે બબ લાવી જાય છે. એ સારું જોઈને જાયજો. બીજું હું તમે રોકાવાનું એમાં છે. તાર મામી 10 રૂપિયા ગણે ગણાય કા? પછી બહુ ઝાઝા ન વપરાય કાશી રે, બહુ ઝાઝા વપરાય તો કેટલા વાપરે છે મને ખબર છે કે કા. હા સારું હાલો આવજો. બીજું હું પપ્પાને કહેજો આવો આટો મારી જાય. કા મમ્મી એક લાવજો ગાડી લઈને. બીજું બધા આવી ગયા કે તમારે નથી થયો એટલે લાવવાનું. સારું આવજો અને જોઈને જાજો ને ફોન કરજો પાછા. એવું છે લટર પટર ગાડી નો કે હરખી આગવી પડો ચિરાગ નગર પછી લટર પટર પડી જાય. લટર પટર વાગે બધું થાય પછી એવું થાય ભાઈ. સારું આવજો. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો બાજરીના રોટલા, ઘઉંના રોટલા અને જો મસ્ત ભીંડાનું શાક બનાવ્યું છે. જો બધા બેસી ગયા છે જમવા. હાલો બધા બપોરા કરવા. આરાધ્યાબેન બેઠા છે, બધા બેસી ગયા છે જમવા. જો આ બાજુ કામ્યાબેન બેઠા છે. અત્યારે જો થઈ ગયા છે 6:30 વાગી ગયા છે અને અમારા આરાધ્યાબેન જો તૈયાર થઈ ગયા છે અને બોલ લઈને રમવા મળ્યા છે. જો આરાધ્યાબેને તો આ ચોલી નથી પહેરી, આજ તો મસ્ત મજાનું ફ્રોક પહેર્યું છે. જો કામ્યાએ અને આરાધ્યાએ બે મેચિંગ કર્યું છે. જો કામ્યાબેન બેસી ગયા છે આ બાજુ અને કામ્યાબેન કરે છે ગરબામાં દીવાબત્તી કરે. જો ગરબો પ્રગટાયો છે મસ્ત મજાનો. કામ્યાબેન મસ્ત દીવો કરી નાખ્યો ને અંદર. જો ગરબામાં દીવો કર્યો હશે બેન. હાલો મિત્રો, જો આજ છે 4થું નોરતું. જો આપણે મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છીએ અને બધા બસ તૈયાર થઈ જ ગયા છીએ. હવે આપણે જવાનું છે મેલડીમાં એ નોરતામાં અને અત્યારે વાગી ગયા છે 7:30. આજ જો આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ. નકર કાલ તો આપણે વાગી ગયા હતા 9 કેમ કે ચિરાગભાઈ આવ્યા તો પછી ઘરે ભજીયા ને એવું બધું બનાવ્યું હતું. ત્યાં આપણે જમવાનું છે છોકરીઓને, કેમ કે છોકરી ઘરે તૈયાર થતી હોય તો પછી વહેલા મોડું ન થાય એટલે ત્યાં જમવાની સુવિધા છે જ. એટલે રસોઈ કાંઈ આપણે ન બનાવવાની હોય એટલે જો મસ્ત આપણે વહેલા તૈયાર થઈ ગયા. હાલો પછી થોડુંક દૂર છે અહીંથી આપણે થાય 5 કિલોમીટર જેવું થાય છે વડલીવાળા મેલડીમાં. આપણે ઉપડ્યા મેલડીમાના મંદિરે. જો આપણે ખોડિયારમાં મંદિર આવ્યું. હા જો આપણે જાવી છીએ રિક્ષામાં. ગાડીના 2-3 ફેરા કરવા પડે એની કરતાં કે રિક્ષામાં જઈએ. ઉમા રેસ્ટોરન્ટ આવ્યું આપણે. જો આ બાજુ બે ગયા છે અમારા આરાધ્યા બે ઊંધા ચશ્મા બે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અહીંયા રજ્યા જો બધા જાય છીએ અમે રિક્ષામાં બેસી ગયા છે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ મંદિર બાજુ કેમ કે રિક્ષા ઓલી બાજુ પાછળ મૂકવાની હોય એટલે આટલામાં થોડુંક આપણે હાલીને જવું પડે હલો જો અહીંયા મંદિરે મેલડી માના મંદિરે જો બધા સેવા કરે છે બધી બહેનોને પ્રેમથી જમાડે છે જો જય માતાજી બધા પ્રસાદીમાં જો આ છે ઊંધિયું છે આમાં છે ગાંઠિયા પૂરી છે અને શીરો છે ખીર છે એવું છે બધું ગાંઠિયા છે ઊંધિયું પૂરી ખીર ને બધું છે